શાસ્ત્રો અનુસાર કુબેર ધન ભંડાર અને ઉત્તર દિશાના સ્વામી છે। જો કે લોકોને મનમાં એવો વિચાર જરૂર આવે છે કે ઘરમાં કુબેરની મૂર્તિ રાખી શકાય કે નહીં। વાસ્તવમાં કુબેર કોઈ દેવતા નથી પણ યક્ષરાજ એટલે કે દેવતાઓના રાજા છે। તો શું ઘરમાં ભગવાન કુબેરની મૂર્તિ રાખવી શુભ માનવામાં આવે છે ખરી? ચાલો જાણીએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કુબેરની મૂર્તિ ત્યારે જ રાખી શકાય જ્યારે દિશા શુદ્ધતા અને હેતુ યોગ્ય હોય। જો આ બાબતનું ધ્યાન રાખવામાં ન આવે તો તેનાથી ફાયદાને બદલે ગેરફાયદા પણ થઈ શકે છે। તેથી જો તમે તમારા ઘરમાં કુબેરની મૂર્તિ રાખવા માંગતા હો તો રાખી શકો છો, પરંતુ આ મૂર્તિને લગતી તમામ સાવચેતીઓ રાખવી જરૂરી છે। ક્યાં રાખવી જોઈએ મૂર્તિ? ઘરમાં કુબેરની મૂર્તિ ક્યાં રાખવી જોઈએ તે જાણવું ખૂબ જરૂરી છે। ઘરમાં મુખ્ય પ્રવેશદ્વાર પાસે કુબેરની મૂર્તિ મૂકવી શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેનાથી ઘરમાં પ્રવેશતા અને બહાર નીકળતા વ્યક્તિને મૂર્તિ દેખાય। આવું કરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે। મૂર્તિને કોઈ ટેન્ટ કે અંધારા ઓરડામાં રાખવાને બદલે દ્રશ્યમાન સ્થાને રાખવી જોઈએ। કુબેરની મૂર્તિને જમીન પર ક્યારેય ન રાખવી જોઈએ। આ દિશામાં રાખો કુબેરની મૂર્તિ। કુબેરની મૂર્તિ ઘર કે પૂજા કક્ષાની ઉત્તર દિશામાં મૂકો। ઉત્તર દિશા કુબેરની છે, જેથી તેમનું મુખ દક્ષિણ તરફ હોવું જોઈએ। માનવામાં આવે છે કે તે ઉત્તરથી દક્ષિણ તરફ ધનના પ્રવાહને પ્રોત્સાહન આપે છે। ઉત્તર દિશામાં શુભ ગ્રહો જેમ કે બુધ કે ગુરુ સંપત્તિ વધારે છે। કુબેરની મૂર્તિને માતા લક્ષ્મી કે ભગવાન ગણેશ સાથે ન રાખો। વાસ્તુ એક્સપર્ટના મતે ટીવી કે ફ્રિજ પર ડેકોરેશન માટે ભગવાન કુબેરની મૂર્તિ મૂકવી અયોગ્ય માનવામાં આવે છે। ઘણા લોકો કુબેરની મૂર્તિને માત્ર ડેકોરેશન માટે મૂકે છે, જે ખોટું છે। આ ઉપરાંત મૂર્તિની નજીક જૂતા, ચંપલ અથવા ગંદકી કરવાનું ટાળો। આવી જગ્યાએ મૂર્તિ રાખવાથી તેનો પ્રભાવ ઘટી જાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે। તેથી કુબેરની મૂર્તિ માટે પસંદ કરાયેલ સ્થળ, તેની ઊંચાઈ, દિશા, આસપાસની સ્વચ્છતા અને તેને જોવાની સરળતાનું ધ્યાન રાખવું જોઈએ। કુબેરની પૂજાથી વધે છે સુખ અને સૌભાગ્ય। ભગવાન સદાશિવના ગણ યક્ષરાજ એટલે ભગવાન કુબેર ઉત્તર દિશાના દેવ છે અને યક્ષરાજની શ્રેષ્ઠ પ્રકારે જો પૂજા કરીએ તો તનનું આપણા ઘરનું રક્ષણ કરે છે। ઉત્તર દિશામાં ભગવાનની મૂર્તિ સ્વસ્થ અને સુંદર રીતે સ્થાપિત કરવી જોઈએ અને શુક્રવારના દિવસે ભગવાન યક્ષને ઓમ યક્ષાય નમઃ કુબેરાય નમઃ કરી અને દીવો કરી અને જો સેવા પૂજા કરવામાં આવે તો યક્ષની કૃપા થકી આપણા ઘરે ધન, ધાન્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। વિશેષ કરીને ધ્યાન રાખવાવાળી બાબત એ છે કે યક્ષની જે મૂર્તિ મૂકીએ છીએ તે ભગવાનની મંદિરમાં ન હોવી જોઈએ, એને ઉત્તર દિશામાં સ્થાન આપવું જોઈએ અને તમે શ્રદ્ધાની સાથે ક્યાંય પણ જેને કહેવાય કે રસોડું છે, તમારું શયન રૂમ છે, વોશરૂમ છે, એવા સ્થાનમાં ન મૂકી અને ઉત્તરમાં સ્થાન આપીએ તો યક્ષની કૃપા થકી અવશ્ય આપણા ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।